નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારા શિક્ષણની જાણકારીની અંદર. તો મિત્રો હવે આપણે જોઈશું શાકભાજીની વિગતો. તમે સ્ક્રીન પર જોઈ શકો તેમ આ નામ છે અને આ રીતે દેખાય છે. તો આના વિશે વધુ માહિતી જોઈએ. મને ઓળખો અને રમો. તો મિત્રો પહેલું છે કોબીજ. ગુજરાતીમાં કહેવાય કોબીજ, હિન્દીમાં કહેવાય ગોબી, અને ઇંગ્લિશમાં કહેવાય છે કેબેજ. બીજું બટેકા. હિન્દીમાં કહેવાય આલુ, અને ઇંગ્લિશમાં કહેવાય પોટેટો. તો બીજું એક છે રીંગણ. અને હિન્દીમાં કહેવાય છે બેંગન, અને ઇંગ્લિશમાં કહેવાય બ્રિંજલ. તો ફુલાવર. અને હિન્દીમાં કહેવાય ફૂલગોબી, અને એને ઇંગ્લિશમાં કહેવાય કોર્નફ્લાવર. બીજું છે કારેલા. હિન્દીમાં કહેવાય કરેલા, અને ઇંગ્લિશમાં કહેવાય બીટર ગાર્ડ. બીજું ડુંગળી. હિન્દીમાં કહેવાય પ્યાજ, અને ઇંગ્લિશમાં કહેવાય ઓનિયન. તો બીજું છે ટામેટા. હિન્દીમાં કહેવાય ટમાટર, ઇંગ્લિશમાં કહેવાય ટોમેટો. પાલક. હિન્દીમાં કહેવાય છે પાલક, ઇંગ્લિશમાં કહેવાય સ્પિનાચ. એ તો બીજું છે ભીંડો. હિન્દીમાં કહેવાય ભીંડી, અને ઇંગ્લિશમાં કહેવાય છે લેડીઝ ફિંગર. બીજું છે વટાણા. હિન્દીમાં કહેવાય મટર, અને ઇંગ્લિશમાં કહેવાય પીસ. તો બીજું છે ગાજર. હિન્દીમાં કહેવાય ગાજર, અને ઇંગ્લિશમાં કહેવાય કેરેટ. મૂળો. મૂલી. રેડિશ. આભાર તમારો આ શિક્ષણની જાણકારી જોવા બદલ. મિત્રો આ હતી શાકભાજીની વિગતો. તમે સ્ક્રીન પર જોઈ શકો તેમ, અને મને ઓળખો અને રમો ની વિગત. મિત્રો બાર દોસ્તોને આ રીતના ભણવા તેમજ શીખવવામાં આવે છે. તો આભાર મિત્રો તમારા જાણકારી લેવા બદલ. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.